પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અભિયાણા ગામમાં ભારે વરસાદ બાદ સ્થાનિકોના જણાવ્યા અનુસાર તળાવના પાણીના યોગ્ય નિકાલ ન થતા ગ્રામજનોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે। ગ્રામજનોનું કહેવું છે કે આ સ્થિતિના કારણે અનેક પરિવારોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક ગ્રામજનો સાથે DM19 ન્યૂઝની ટેલિફોનિક વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે ભારે વરસાદ બાદ તળાવનું પાણી બહાર નીકળવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પાણી ગામના નીચાણવાળા વિસ્તારો તરફ ફરી વળ્યું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે, તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના દૈનિક જનજીવન પર પણ તેની અસર જોવા મળી રહી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમસ્યા આજે પહેલીવાર સર્જાઈ નથી। તેમના જણાવ્યા અનુસાર અગાઉ પણ પાણીના યોગ્ય નિકાલ માટે સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। હવે સાંભળીએ અભિયાણા ગામના રહેવાસી મયુરભાઈએ DM19 ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન શું જણાવ્યું। અહીંયા આશરે 50 થી 70 ઘરનો વસવાટ છે ઠાકોરવાસનો, અને પાણી તળાવના કારણે હાકા ભરી ગયેલ છે। બરાબર, તમારા ઘર છે એ તળાવના કાંઠે છે? તળાવના કાંઠે છે અમારા ઘર। અ, એના કારણે અમારે પાણી 2 દાડા વરસાદ ફૂલ થવાના કારણે હમ, હેલો હા બોલો બોલો। એના કારણે અમારે પાણીનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવેલ નથી। મામલતદાર સાહેબ આવીને જોઈ ગયા, TDO સાહેબ આવીને જોયા, લખાણ મામલતદાર સાહેબને આપેલ છે, TDO સાહેબને આપેલ છે, જિલ્લા વિકાસ અધિકારીને આપેલ છે, પ્રાંત સાહેબને આપેલ છે। 37ની મારી અરજી છે, અને સરપંચ શ્રીને મૌખિક ઓર લેખિતમાં રજૂઆત વોટ્સઅપમાં અરજી મેં જે કરીને એ લેખિતમાં વોટ્સઅપમાં રજૂઆત એમને તલાટી શ્રીને બેને એમ વોટ્સઅપ દ્વારા મોકલેલ છે। જલ્દીથી આ પાણીનો નિકાલ ઠાકોરવાસનો થાય, ને કે ઉપર ભારે વરસાદની આગાહી હોવાના કારણે પરિસ્થિતિ સંકટ થઈ જાય તો બરાબર। પછી પરિવારો અમારો મુશ્કેલીમાં મુકાય એવી તકલીફ છે। આ હતા અભિયાણા ગામના રહેવાસી મયુરભાઈ, જેમણે ગામની હાલતની પરિસ્થિતિ અંગે પોતાની વાત રજૂ કરી। તેમના જણાવ્યા મુજબ જો સમયસર પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી નહીં કરવામાં આવે તો આગામી વરસાદ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। સ્થાનિક લોકોની માંગ છે કે સંબંધિત તંત્ર સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરે અને પાણીના નિકાલ માટે યોગ્ય તેમજ કાયમી વ્યવસ્થા કરે। ફરી એકવાર જણાવી દઈએ કે આ અહેવાલમાં દર્શાવવામાં આવેલી માહિતી સ્થાનિક ગ્રામજનો દ્વારા DM19 ન્યૂઝ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન આપવામાં આવેલા નિવેદનો પર આધારિત છે। સંબંધિત સરકારી તંત્રનો સત્તાવાર પ્રતિસાદ પ્રાપ્ત થશે તો DM19 ન્યૂઝ તેને પણ સમાન મહત્વ સાથે આપ સુધી પહોંચાડશે। વિગત માટે જોડાયેલા રહો DM19 ન્યૂઝ, ગુજરાતની વાત જનતાની।